પ્રભુ ઈચ્છાથી થવાનું થાય, એનો નથી આ જગમાં ઉપાય. જ્ઞાની જનો ધીરજ તો ધરે છે, અજ્ઞાની તો રોઈ કુટી મરે છે. ભગવાનની જેમ ઈચ્છા હોય ને એમ દુનિયામાં થનારું હોય ને એમ થયા કરે છે, સમજ્યા ને? એમ આપણું કઈ હાલતું નથી હો. તો જ્ઞાની જનો છે ને ધીરજ રાખે છે ને અજ્ઞાની હોય ને રોઈ રોઈને છાતી કુટી મરે. લ્યો, સમજ્યા ને? રોવાથી કે થવાનું તો કાંઈ છે નહીં, જીવ તો થશે. બાળી આવે, અગ્નિ સંસ્કાર કરી આવ્યા, પછી આવે ને રૂએ કેટલાક. મરી ગયો એ પાછું નથી આવવાનું. બહુ રોઈ રોઈને શું થાય? આંખનું તેજ જાય, નુકસાન થાય આપણે. છાતી કૂટે તો છાતીનું ક્યાંક દર્દ થઈ આવે, સમજાય કે નહીં? ફાયદો નથી. હવે ખાસ રૂએ કૂટે જે મરનાર માટે, તે દુઃખ પામે મરનાર વાટે. જેની પાછળ બહુ રૂએ ને તો ઓલે જે રસ્તે જાતો હોય ને એ રસ્તામાં એને તકલીફ થાય, વિઘ્ન આવે, જવા ન દે. પાછળ માણસો બહુ રૂએ, ઓલે ગતિ ન થાય, એની ગતિમાં અટકાયત થાય છે. અર્થાત જે આત્મા આ લોકમાંથી વિદાય થઈ ગયો એને બહુ દુઃખ થાય છે, એની પાછળ તો બહુ રૂવો તો, સમજે ને? શું કામ? 10-12 દિવસ તો આત્મા અહીંયા આંટો મારતો હોય શરીરની ચારે બાજુ, એની પાછળ બધા રૂએ તો એને એમ થાય ને એ બધા મારે વિના રૂએ છે. એને બિચારાને રસ્તો ન મળે આગળ જવાનો પછી. અને શરીરમાં પહેવું તો શરીરમાં પહેવા ન મળે, કારણ કે મરી ગયું હોય, હવે એનું પૂરું થઈ ગયું હોય. એક જુવાનનું મૃત્યુ થઈ ગયું તો અમે ગયા હતા, બૈરા રોતા હતા. સંતો ખાસ ના પાડી, રોવાનું બંધ કરો, જરૂર નથી રોવાની. રૂવો છો તો તમે એના શત્રુ કહેવાઓ. મરી ગયો ને એના ખાસ શત્રુ કહેવાઓ, કારણ કે એને હેરાન કરવા માટે તમે રૂવો છો. બોલો, ઈ આત્માને તમે દુઃખી કરવા માટે રૂવો છો. ખાસ લખ્યું છે, જો પ્રીતિ તેના પર કાંઈ હોય, તો સ્નેહી તેના રડશો ન કોય. જો તમને આત્મા પ્રત્યે પ્રીતિ હોય તો રડવાનું બંધ કરી દેજો. ભગવાનનું નામ લ્યો, પૂર્ણ થશે. એને રસ્તો હારો મળશે, સદગતિ મળશે આત્માને. પ્રભુ પછી જો પ્રભુ પાસ જાય, પ્રભુ ભજી તો સ્નેહીઓ સાંભળી રાજી થાય. હવે આ જિંદગી ભગવાન ભજી ભજીને ભગવાન પાસે જાય તો સગા સંબંધીને રાજી થવું જોઈએ ને. અમારો એક આત્મા ભગવાન પાસે ગયો હો. અને જો નરકમાં ગયો એમ થાય તો દુઃખ થવું જોઈએ. ખબર પડે તમને? નરકમાં ગયો, જો કે ખબર નથી પડતી એટલે કાંઈ થાય નહીં આપણેથી. શું થાય કહો? મહારાજ ઝીંઝાવદર ગયા હતા, સમજ્યા ને? ઝીંઝાવદરમાં અલિયો ખાચર, એ 4 ભાઈ હતા. એમાં 3 ભાઈ સત્સંગી થયા હતા. એક વાઘો ખાચર હતો ને, સત્સંગી નહોતો થયો, એ મરી ગયો તો જમદૂત તો મારીને લઈ ગયા. એટલે એની માનું નામ હતું મંગલબાઈ. ખબર પડી એને, મારો વાઘો જમપુરીમાં ગયો, જમદૂત તો કૂટી કૂટીને ઉપાડી આલ્યો, દેખતા બધાને. કીધું ઘણું હતું બીજા તમે સત્સંગી થાવ, ભાડો ન થયો અને માર ખાઈને ગયો જમપુરીમાં. પછી મહારાજ આવ્યા ને, એની માં રૂએ બહુ, સમજા ને? વાઘા ખાચરની માં. તો મહારાજ પૂછ્યું અલિયા ખાચર ને, તમારી માં રૂએ કાં છે? તો કે મહારાજ હવે એક અમારો ભાઈ એક મરી ગયો છે, જમપુરીમાં ગયો છે, એની વાહે આમથું રોયા કરે છે, માનતા નથી, હવે એનો જીવ હાલતો નથી, કે સમજા ને? પછી મહારાજની માય કેવડાવ્યું મહારાજને દૂરથી કે મહારાજ તમે કંઈક દયા કરો, મારા વાઘાનો ઉદ્ધાર કરો. કે મહારાજ કે સત્સંગી હતો કે નતો? તો કઈ નહોતો. કે તો મહારાજ કે સત્સંગી ન હોય એની એમ રક્ષા નથી કરતા. કે વાત સાચી ને? બધાને આખી દુનિયાને અમારે કેટલી માથાકૂટ કરવી કે લ્યો, સત્સંગી હોય એનું અમે કલ્યાણ કરી. સત્સંગી જો નતો થયો, સત્સંગને કાંઈ નિયમ નતો પાડ્યા, તો અમારે થોડું એનું કલ્યાણ કરવું. એને રસ્તે અને મંગલભાઈ જોશથી રડવા મળ્યા, સમજા? મહારાજ કે એવડું હેત હતું તો બાળી હુકોરો નાખ્યો, હાચું રાખો તો ને, સમજાય કે નહીં? બાળી હુકોરો નાખ્યો, એને શોકેસમાં રાખી દેવો તો ને અહીંયા કને ઘરમાં, એને થોડું રખાય ઘરમાં, હળી જાય. પછી બહુ રોયા ને પછી મહારાજને દયા આવી તો નરકમાંથી બોલાવ્યો પાછો મહારાજ, સમજા ને? વાઘાને જમપુરીમાંથી પાછો બોલાવ્યો અને મહારાજ સ્વર્ગમાં મૂકી દીધો. બોલો,
એટલો પાવર તો ભગવાનમાં જ છે, સમજ્યા કે નહીં? એની મા ઉપર મહારાજને દયા આવી તો જમપુરીમાંથી ઉદ્ધાર કરી નાખ્યો, એટલે એની મા છાના રહ્યા, સમજ્યા? આવી બધી વાતો સત્સંગમાં અનેક છે. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ. હે, આપણી પાસે જે કઈ પુત્ર, ધન, કુટુંબ, પરિવાર જે કાંઈ છે ભગવાનનું છે. આપણું પોતાનું નથી, કાંઈ નથી આપણું, ભગવાનને દીધું છે. સુખેથી રહ્યો, મોજ મજાથી હંપીને આનંદથી ભજન કરો અને જીવો, મજા કરો. પણ ભગવાનની જયારે ઈચ્છા થાય ત્યારે લઈ લે તો હવે એમાં રડવાનું શું હોય કે લ્યો એનો હતો માલ તો ઉછીનો લીધો તો લઈ જ લેવાના છે, દીધો થોડો હોય કે દીધું છે તો લેવાનો એનો હક છે કે ભગવાનનો, કે કેમ ના કેમ પાડી શકો? ભગવાનનો માલ છે, ભગવાન લઈ લે તો એમાં રોવાનું ન હોય. ઉછીનું આપ્યું ધન પાછું લેશે, શા માટે તેનો કરીએ કલેશે. ઉછીનું લીધું છે તમે તો એ તો માગવાનું જ છે ભાઈ. એમ ભગવાને તમને ઉછીનું આપ્યું છે ને લઈ લેશે તો એમાં રોવાનું ન હોય મહારાજ કે, કાંઈ રડવાનું ન હોય. જો રડો તો દુઃખ થાય આત્માને, એટલે રડવાનું નહીં. એમ કુસંગમાં ક્યાંક ક્યાંક તો બહુ લાંબુ હાલ્યો. અમે એક ગામમાં ફરવા ગયા હતા, તે ઘરમાં એક સભ્ય મરી ગયો હશે, જે હશે 15 દિવસ સુધી રોયા કરે. વિચાર કરો તમે, છના રહી ગયા બરાબર થઈ, વળી કોઈક સંબંધી આવે ને એ આવે છે રોવા જ મળે. બોલો, કોઈક હગાવાલા ઘરે આવ્યા એટલે રોવાનું ચાલુ થઈ જાય. બસ જી આવે રોવરાવીને જાય. બીજા રોઈ 15 દી રોયા કરવું. એ હરિભગતના ઘરની બાજુમાં કોઈકની ઘરવાળી મરી ગઈ, સમજ્યા ને? એ 15 દી થાય રોતો હતો, સમજ્યા? તે હરિભગતની ઘરવાળી એ ગઈ ભાઈ. હરિભગત તો રૂએ નહીં, એને આવી કથા સાંભળી હોય ને, રોવા શું ફાયદો એમ? તો ઓલો એક દી ઘરે આવ્યો, એ કહેલા મારી ઘરવાળી મરી ગઈ ને 15 દી થાય રોવું, તું રોતો કા નથી? એટલે કેવાય હરિભગતને કે તું રોતો કા નથી? કે હરિભગત કે હું વાટ જોઉં રો, તારી ઘરવાળી પાણીનું બેડું ભરીને ઘરે આવશે તેથી હું 50 માણસોને મૂલી રાખીશ કર્યો રોવરાવવા માટે, કે નહીં ઘરમાં, અને ખૂબ રોવરાવીશ. મરી ગયેલું બૈરું જો પાછું આવી જતું હોય તો. ઓલો ગયેલા મરી ગયું પાછું કેમ આવે? તો પાછું નથી આવવાનું તો 15 દી રૂએરો ખાવા પીને જલસા કરીને શું કામ હેરાન થાય? વાત સાચી. ઓલો સમજાય ને, એટલી સમજણ ન હોય કુસંગીને, સમજાય ને? સત્સંગ કરવામાં એ ફાયદો છે. અમથું રોઈને શું કરું? અને ઘણી જગ્યા તો વડીલ હોય, હાવ જાવા વાળા જ હોય, એ ધામમાં જાય પછી ભાઈ રોવાનું. ઓમ પ્રાર્થના કરતા હોય બાપા સ્વામીને કે સ્વામી કે જલ્દી જાય કાં કરો લ્યો, અને રૂએ ત્યારે મરે ત્યારે રોવાનું હોય. સત્સંગમાં ગમે તેવા વ્યક્તિનું મૃત્યુ થાય ને તો એના આત્માની સાથે જો તમને પ્રેમ હોય તો રોવાનું ન કરો, ભગવાનનું નામ લ્યો, ભગવાનના નામની ધૂન કરો. આપણા સંપ્રદાયમાં રોવાની મનાઈએ, હકીકતમાં રડવું નહીં બિલકુલ. જે થવાનું ભગવાનની સાથે થયા કરે, એમાં કાંઈ ફેર નહીં પડે. આપણું કાંઈ હાલવાનું નથી, જે થવાનું થઈ ગયું. ભગવાનનું જેટલું સ્મરણ કરવામાં આવે ને તો એ આત્માને પણ સદગતિ મળે અને પુણ્ય મળે. મહાજ્ઞાની સતી મીણબાઈ, સ્વામીનો શોક કીધો ન કાંઈ, તેના મરણ સુધીની કથાયા, કહું આજ પ્રસંગે હેરાય. મહાજ્ઞાની મીણબાઈઓ પતિ મૃત્યુ પામી ગયું, બિલકુલ નાની અવસ્થામાં, હજી ઘરે આવ્યા હતા ને કાંઈ શોખ કર્યો નહીં. એને તો જો કે હરિભજન જ કરવું હતું. પાછળથી જ્યારે શ્રીજી મહારાજ ગઢપુરમાં આવ્યા છે, પછી છેલ્લે મીણબાઈ ગઢપુરમાં આવ્યા છે, કારણ કે એનું મૂળ માવતર તો ગઢપુરમાં જ હતા. ત્યાં નિવાસ કરેલો છે, જીવબાની સાથે રહેલા છે. એ સંસાર બિલકુલ ઝેર જેવો માની નાખ્યો, રસકસનો ત્યાગ કરી દીધો, કાંઈ નહીં. કુવા માથે ગાદલા ગોદડા પલંગ કાંઈ નહીં, પથારી જમીન માથે કરવાની અને સુવાનું. એકવાર જમે એ પાછું મિતાહાર, ઓછું ભોજન, સારું વસ્ત્ર આભરણ કાંઈ પણ નહીં હો. કોઈ પુરુષની સાથે વાત પણ ન કરે, એટલું કઠિન તપસ્યા કરી. અને સતત ભગવાનના ચરણમાં સ્નેહ. એના તપની કથા સાંભળીને તો મોટા મોટા મુનિઓ પણ
આશ્ચર્ય પામી જાય એવું તપ હો. આ સત્સંગમાં એવા બહેનો થઈ બોલો. રાજબાઈ હતા, એ વાંકિયાના હતા. પુરુષથી 20 હાથ છેટે રહેવાનું. તમે વિચાર કરો, નિયમ ચારે બાજુ 20 હાથની અંદર પુરુષ આવી ગયો તો ઉપવાસ કરવો પડે, નાહવું પડે. 20 હાથ છેટું રહેવાનું. અને ગઢપુરમાં રહેતા હતા રાજબાઈ. જોકે એમ નાનપણથી એનો પાવર જબરો. કેવો પાવર હે, મહારાજની ભક્તિ કરતા હોય અને લગ્ન નતા કરવા, અને છતાં એના હગામાં લાગે નહીં અમારે તારે પીણાવી જ છે. ગયેલો નથી પીણું મારે ગયેલો તોય ક્યાંક ચાંદલો કરી આવ્યા. ના પાડે તોય દીકરી. એમાં ભાઈ ચૂંદડી આવી. ચૂંદડી ગોખલામાં હશે. સવારે ઉઠીને એની માં રસોઈ કરતા હશે. રાજભાઈ ઉઠીને આવ્યા. એની માં કે બેટા રાજુ તારી ચૂંદડી આવી કે ઓ ગોખલામાં પડી ઓઢી લે કે. રાજભાઈ કે બળી તારી ચૂંદડી. તો ગોખલામાં હળગી ગઈ. લ્યો ચૂંદડી રાખ થઈ ગઈ તોય સમજતા નથી. લો તોય વાજતે ગાજતે જાન આવી પહેણવા માટે. હવે આને નથી પરણવું, ભજન કરવું છે. જાન આવી, મહારાજને યાદ કર્યા ને, થઈ ગઈ સમાધિ. સમાધિ થઈ ગઈ, શરીર થઈ ગયું લાકડે જો. અને પહેણાવી કેમ? તો ઘરની દાસી હશે ને એને હાર હાર કપડાં પહેરીને એને માંડો બેહાડી દીધી. લો આના બદલામાં નોકરી આણીને અને એની સાથે ફેરા ફેરાવી દીધા. લગ્ન કરવા આવ્યા હતા ને જાન તેથી સારું હતું. લાજ કાઢીને લગ્ન કર્યા, ખબર નહીં કોઈ. હવે તો ખબર પડી જાય પાછા સમજ્યા ને. હવે લાજ નહીં કાઢતા હોય ને, હવે લાજ હાલે નહીં ને. બધા કેમેરા વાળા કે એમ તો લગ્ન થાય પાછા સમજ્યા. હવે વિડીયા વાળા ને ફોટા વાળા હોય ને એ કે આમ કરો તો આમ કરે, કે આમ કરો તો આમ કરે. અમને ખબર ન પડે. દસમ કરવા આવે તો આ રાજો આવીને ઊભો હોય, વરરાજો ઊભો હોય. ઓલો કેમેરા વાળો કે હવે દંડોત કર તો વાંકો વારેલો. એનાથી પહેલા એને વાંકા વાળાને ખબર ન હોય. ઓલા કેમ કરે, બ્રાહ્મણ વિધિ કેવો કરતા ખબર નહીં, કેમેરા વાળા લગ્ન વિધિ કરે વધારે. તેથી હવે લાજ કાઢવાની એટલે કાંઈ ખબર તો પડે નહીં કોણ છે. એમ સારું એની હાથ ફેરા ફેરાઈ દીધા. લ્યો આવું થઈ ગયું. આજને જેવું નહોતું, લગ્ન કરી તેથી જ ઘરે લઈ જાય. બહુ નાનપણથી લગ્ન થતા હોય ને તો આવી રીતે રાજબાઈનું કર્યું. પછી ગયા ત્યાં કને એના લગ્ન લગભગ કુંડળમાં હતા. લો હાથિયા પટગર ને ત્યાં લગભગ રાઈબાઈ હતા ને એનો દીકરો. પછી ત્યાં ગયા ને પછી પેલી જ રાત્રે કઈ સિંહણ રૂપે દર્શન દીધા. સિંહણ રૂપે ને ઓરડામાં. એટલે આને ખબર પડી ગઈ કે આ તો કોઈ કારણિક અવતાર છે. બીજા દિવસે સીધા એને ગઢપુર મોકલી દીધા. એ રાજબાઈ આખી જિંદગી ભજન કર્યું સમજ્યા ને. મહારાજ અમદાવાદમાં નરનાળદેવ પધરાયા. રાજબાઈની ઈચ્છા થઈ કે મારે દર્શન કરવા નરનાળદેવના સમજ્યા ને. કંઈક વ્યવસ્થા કરી દો. એના નિયમ એવા કે 20 ફૂટમાં પુરુષ ના હોવો જોઈએ. બોલો હવે એને છે ગઢપુરથી અમદાવાદ દર્શન કરાવવા જવા. અમદાવાદ તો ટ્રાફિક પ્રજા તીદી હશે ને આજે આટલી હતી તો. છતાંય શ્રીજી મહારાજ એવી વ્યવસ્થા કરી દીધી. ગાડા ખેડૂ બાઈ તરીકે તૈયાર કર્યા. ગાડું બાઈ હાકે. રાજભાઈ ગાડા માથે બેઠા હોય, આગળ પાછળ પાર્ષદો હાલા જાય, માણસોને કોઈ આવવા ન દે. આવી રીતે આવતા આવતા છેટ અમદાવાદ પહોંચ્યા. હવે અમદાવાદમાં ટ્રાફિક બહુ. તો રાતનો શ્રીજી મહારાજે કીધું હતું કે રાત્રે 12 વાગે નરનાળદેવના દરવાજા ખોલી અને રાજબાઈને દર્શન કરાવજો. દીદી તો ભાઈ ગામના ગેટ બંધ થઈ જતા, ખબર ને, દરવાજા બંધ થઈ જાય. બધા કિલ્લા બંધ ગામ હતા. તો મહારાજના કહેવાથી ગામનો ગેટ તેથી ખોલ્યો. અંગ્રેજ સરકાર આવી ગઈ તો સરકારનું રાજ હતું. મહારાજ ચિઠ્ઠી લખીએ છો, અંગ્રેજે દરવાજો ખોલી દીધો રાતના 12 વાગે રાજબાઈને દર્શન કરવા માટે. અને નરનાળદેવના રાતને દરવાજે રાતના 12 વાગે નરનાળદેવના દરવાજા ખોલાવી અને રાજબાઈને દર્શન કરાવ્યા. 12 વાગે દર્શન કરી અને પાછા રાતોરાત ભાગી ગયા. લ્યો આવી સત્સંગની વાતો છે. એટલા નિયમ એના આકરા. એમ ધન્ય ધન્ય તે રાજકુમારી કહે એમ સહુ નર નારી. આવા ઘોર કડી કાળ માયા તપ એવું કોઈથી ન થાય. ઘોડ કળિયુગમાં આવું તપ તો ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રતાપથી થાય હો, નહીતર ના થાય. બીજો એક પરચો કોનો? મીણબાઈનો. 10-12 વર્ષ વ્યતીત થયા પછી ગઢપુરમાં આવી 10-12 વર્ષ રહ્યા પછી ધામમાં જવાની ઈચ્છા થઈ. હવે ઈયો આટલું જીવ્યું ઘણું થઈ ગયું, આપણે કંઈ સંતોષ થાય? આટલું જીવવું બહુ થઈ ગયું, કોઈને થાય રો?
કોઈને નથી થતું. 80 વર્ષ થઈ ગયા, 90 વર્ષ થઈ જાય, 95 વર્ષ થઈ જાય, કેટલાક 100 વર્ષ વટાવી જાય તો સંતોષ નથી થતો. હવે બહુ જીવ્યા, ભગવાનને કેવો પ્રભુ લઈ જાઓ હવે કેવો. કેટલાક કે સંતોને સ્વામી ત્યાર શું, અમે રામપર બાપાને દર્શન દેવા ગયા હતા, સમજ્યા, ધામમાં જવું કે જ વાર છે, તો ના સ્વામી રેડી શું, કે હાવ રેડી કેવો, સવારે આવશે ભગવાન, ભલે આવે, કાંઈ રાખ્યું નથી ને હંતાડીને. છોકરો બાજુ ઊભો હતો, બધું દઈ દેજો ને જી હોય, નકો પછી વાય મર્યા પછી નડશે પાછું, કાંક પડ્યું હશે, કાંક હંતાડ્યું લાખ્યું હશે, સમજ્યા ને. આપણા સત્સંગમાં હરિભક્તો તૈયાર થઈ રહે ને બેઠા હોય, મહારાજ લઈ જાય, બસ રેડી હોય બિલકુલ. પણ જગતના જીવને જીવવાની ઈચ્છા હોય. મીણબાઈને ધામમાં જવાની ઈચ્છાથી મહારાજને વાત કરી કે મહારાજ કે હમણાં ખમો, બાવો ધાંધલ છે ને તમારા ઉપર બહુ દયા રાખે છે મહારાજ, કે એ આવે પછી તમે દેહ છોડજો, કે એનાથી પહેલા નહીં. એ ક્યાંક ગયા હશે, એ 2-5 દિવસે આવી ગયા, પાછા આવ્યા પછી મહારાજને કીધું મહારાજ હવે રજા દો, ધામમાં જવું હોય. કે મહારાજ હવે જાઓ, બીજું શું, હવે લ્યો આવી ગયા છે એ, સુખથી જાઓ. મીણબાઈને ધામમાં જવાનું. એક બાઈ રામબાઈ કરીને હતા, બ્રાહ્મણબાઈ હતા. મહારાજ રામબાઈને કીધું કે તમે મીણબાઈ ભેગા જાઓ. એ જાય ક્યાં છે, ક્યાં ધામમાં જાય, શું કે તપાસ કરી આવો. લ્યો વાહી એને ભેગા ભેગા મૂક્યા પાછા, લ્યો જોવા માટે. મીણબાઈ પણ પોતાની સમાધિ, મીણબાઈ તો દેહ ધામ તાગીને ભગવાનના ધામમાં ગયા, એ અનંત મુક્તો આવ્યા છે ને લેવા માટે. એની સાથે ઓલે રામબાઈ હતા ને એ વિમાનમાં બેહી ગયા. લ્યો ભલે પાછું આવું છે પણ વિમાનમાં ભેગા બેહી ગયા. છેટ અક્ષરધામમાં ગયા. એ તેજનો બમાર, રસ્તામાં ધામ ઘણા આવે સમજે ને, રસ્તામાં એ બહુ અલૌકિક વાતાવરણ આવે, બધું જાત જાતનું, એ મોટા મોટા લોક અને બહુ સુખદાયક ઘણા બધા ધામ. પણ નક્કી કરી નાખવું પડે કે અક્ષરધામમાં જ જવું છે. જો ક્યાંક સારું લાગી ગયું ને ભગવાન ત્યાં જ ફગાઈ નાખે, કરે જલસા આવે. લો હોનું દેખાશે, હોનું ઢગલા બંધ, અહીંયા તો આટલું દેખાય તો આપણે થાય બહુ મળી ગયો. પાણા પડ્યા, પાણા હોનાના આખા પર્વત સોનાના પડ્યા છે. ત્યાં નદી કિનારે ઓટા કે પગથિયા બધા હોનાના હોય, સમજ્યા ને. એમાં સરસ મજાના નંગ જડેલા વિરજા નદી આવે ને આ બધું રસ્તામાં આવે, બધું ભગવાન દેખાડે. જોયું પણ ઉતરવાનું ક્યાં હતું નહીં, બસ માત્ર જોઈ લેવાનું. આ સર્વે કત શ્રેષ્ઠ તો અક્ષરધામ છે, એ ભગવાનના ભક્તો નક્કી કરે. ઓલે આ તો ક્યાંય રહી જાય, થોડુંક દેખે તો આ વરી શું કે ભગવાન ફગાડ નાખે ત્યાં જો. કેટલા ધામ જોયા રસ્તામાં, ક્યાંય રોકાણા નહીં. અને છેટ અક્ષરધામમાં મીણબાઈનું વિમાન ઊભું રહ્યું. અને ત્યાં મહાતેજનો અંબાર, એમાં દિવ્ય સિંહાસન ઉપર એ મહારાજ બેઠા હોય. મહારાજને આગળ એ મુક્તો અનંત સંતો, આમ અક્ષર આ શું ગઢપુરમાં મહારાજ જેવા હતા ને એવા ને એવા ત્યાં બેઠા હતા. પાછા રામબાઈ આ બધું જોયું. મીણબાઈએ ત્યાં મહારાજને વંદન કર્યું, મહારાજે સન્માન કર્યું. આવો આવો મુક્તો હતા કે મહારાજ બહુ આત્મા સમર્થ છે, કે આ મીણબાઈનો આત્મા હો. હે એણે ભક્તિ ભલી કરી જેવી, આજ અન્યથી ન થાય એવી. સુણી રાજી થયા ઘન શ્યામા, આપ્યું રહેવાને ઉત્તમ ધામા. અક્ષરધામમાં ઉતારાની વ્યવસ્થા તો છે. હા, એમને બેહી રહેવું પડે એવું નથી. 2 માળના હારા મારા બંગલા ભક્તોને રહેવા માટે, સમજ્યા ને. સુખ ઘણું બધું છે, પણ તમારી કેપેસિટી કેટલી સ્વીકારવાની છે, કેવા સુખી થવું છે, સમજ્યા ને. કોઈકને પ્લેન ભાવે ને કોઈકને ચક્કર આવે તો મારે કે રથ જોશે, તો ભગવાન રથે દે. ઉપર નથી ચડવું, જમીનમાં હાલવું હોય. સુખ ઘણું બધું છે, ભગવાન કાંઈ ભેદભાવ કરતા નથી. પણ તમે ભગવાનને કેવા સુખદાયી જાણ્યા છે, કેવા પ્રતાપી જાણ્યા છે, કેવા પ્રકાશમય ભગવાનને જાણ્યા છે, એ બધું ભગવાન ત્યાં આપી દે. જેવા અહીંયા જાણ્યા હોય ને એટલું બધું આપી દે. પણ ત્યાં તો અપારનો અપાર છે, કોઈ અંત નથી. તો મહારાજે મીણબાઈને પણ ઉત્તમ ત્યાં કને જગ્યા આપી છે રહેવાની, અક્ષરધામમાં.
રામભાઈ બધું જોયું, પછી તો પાછા આવ્યા ગઢપુરમાં. હો અહીંયા આવી અને સભામાં મહારાજને કીધું, મહારાજ મીણબાઈ તો છેટ અક્ષરધામમાં પહોંચી ગયા, બીજે ક્યાંય પોગ્યા નથી. કહો મહારાજ તમે ત્યાં બેઠા છો ને અહીંયા બેઠા છો, એવા ને એવા છો પાછા, એ લોકો ફરક નથી. કહો જેવા અહીંયા છો ઓય છો એવા અહીંયા છો. કે ત્યાર પછી મીણબાઈનો જે ભૌતિક દેહ એનો અગ્નિ સંસ્કાર, એની થોડીક વાત કરું. હો ચિંતાનંદ બ્રહ્મચારી કે સંક્ષેપથી અભયસિંહ સાંભળો. એને પછી શમશાનમાં લઈ જવા માટે કંઈક વ્યવસ્થા તો કરવી પડે ને. અને વિમાન કે નનામી કે જી કોઈ આપણી શાસ્ત્રની ભાષામાં વિમાન કહેવામાં આવે. વિમાનમાં એના દેહને પધરાવ્યો અને એ બધા સત્સંગીઓ લઈને ચાલ્યા છે. મહારાજ કે સંતોને હાલો આપણે જઈ. પાછળ પાછળ મહારાજ ગયા છે. આમ તો સંતોને અગ્નિ સંસ્કારમાં બૈરાવણમાં તો ન જ જવાય ને, પણ મહારાજ ભેડા ગયા છે પાછળથી. હરિભક્તો લઈ ગયા એની પાછળથી ગયા છે. સંતોની સાથે મહારાજ ગયા છે. રસ્તામાં એક આશ્ચર્ય થયું. જતા રસ્તે ભેડી ચાલી ગાય, પાછી વાળતા પાછી ન જાય. જગજીવન બોલિયા જોઈ, એને પાછી ન વાડ સકોઈ. એક ગાય પાછળ પાછળ હાલી આવે છે. હરિભક્તો પાછળ શમશાનમાં ક્યાં ગાય હાલે છે, પાછી ન વડે વાડે તો મહારાજ કે આવા દો ને ભલે આવે. કે તો જ્યાં મીણબાઈનું જે વિમાન હતું એને રાખ્યું, ત્યાં ગાય 7 પ્રદક્ષિણા કર્યા. ગાય હો, અને પછી અદ્રશ્ય થઈ ગઈ. આ બધું મહારાજને સંતો બધા માણસો જોયું. આ તો નવીન કહેવાય. કે લ્યો પછી અગ્નિ સંસ્કાર કરી અને બધા આવ્યા નાઈ ધોઈને. સાંજે સભા થઈને એમાં સંતોએ પૂછ્યું, મહારાજ બીજું બધું બરોબર, પણ ગાય કઈ હતી, કોણ હતું એ ખબર ન પડી. કે લ્યો 7 પ્રદક્ષિણા કરી ગઈ મીણબાઈના દેહને. મહારાજ કે સ્વયં ગંગા મૈયા આવ્યા હતા. લ્યો સ્વયં ગંગાજી આવ્યા હતા. મીણબાઈનો મહિમા સમજી ગાયનું રૂપ લઈ અને એને પ્રદક્ષિણા કરી ગયા. એ આપણે બધાને દેખતા એટલે બધાને આશ્ચર્ય થયું. અને બધાને થયું કે જી છે એ છે મહિમા તો મહારાજનો છે. ભગવાન પુરુષોત્તમ નારાયણની બધી વાતો છે, બીજે ક્યાંથી હોય. હો પછી એનું ખર્ચ કર્યું કરિયાણામાં, સાસરાને ત્યાં કર્યું. તો મહારાજ ત્યાં કને ગયા હતા. એના ખર્ચમાં પણ સંતોને તો મનાઈ છે, સમજ્યા ને. કોઈકનું હોય 12મું કે 13મું કે 14મું, એમાં જવાય નહીં. પણ મહારાજને બોલાવ્યા હતા તો મહારાજ ગયા હતા. આખ્યાનયા મીણબાઈનું સ્નેહ સુણે સુણાવે કોય, પાવન મન તેનું થશે, હેત હરિ વિશે દ્રઢ હોય. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, હે અભયસિંહ, આ મીણબાઈનું આખ્યાન છે. પ્રેમથી કોઈક સાંભળે સંભળાવે તો એનું મન પાવન થાય. કે આ કથા સાંભળવા શું થાય? મન છે ને, મનમાં કેટલાક મેલ ચડી ગયા છે, સમજ્યા ને, કડી જુગના. તો એ મેલ ધોઈ જાય છે અને મન શુદ્ધ થાય છે. અને હેત હરિ વિશે દ્રઢ હોય અને ભગવાનમાં સ્નેહ થાય છે. આ બધું લાભ છે કથાઓ સાંભળવાનો. એટલે સાંભળીએ તો મન ચોખ્ખું થાય, નહીંતર મન ચોખ્ખું થાય નહીં. આપણે બધાને વ્યવહાર લાગ્યો, સમજ્યા ને. એટલે જો કથા પહેલા બધા આવી જતા હતા જબરજસ્ત. હવે ઓછું થઈ ગયું ને. હવે જગન પૂરો થઈ ગયો. કે હવે શું કરું મંદિરમાં જઈને? અમે એક ગામમાં ફરવા ગયા હતા. સમજ્યા, એક જણો આવી સવારે 4 વાગે પૂછી આવ્યો. માળા ફેર્યો, કલાક પતંગણા કરે, કલાક બધી કથા પૂરી સાંભળે. બપોર પછી 4 વાગે આવી જાય, હાજે ચેષ્ટા બોલીને જાય, બધું પતી જાય. પછી અમને આશ્ચર્ય થાય, મારો આટલું ઘરેથી આવીને આટલું ભજન કરે. અમે મંદિર પડ્યા તો નથી કરતા, આવડું બધું ભજન કરે છે. પછી ફરીવારી ગામમાં ગયા દિવાળી પછી ભગત દેખાણો નહીં. 4 દી વાટ જોઈ અમે, દેખાણો જ. પછી હરિભક્ત પૂછ્યું, ઓલો ગયા ક્યાં? તો સ્વામી એનું કંઈક કામ કરવાનું થઈ ગયું, ભગવાન કરી દીધું, એટલે મંદિર નથી આવતો. લ્યો પછી બોલાયો, સંતો બોલાવે છે, કેજો ખરા. 2 દી પછી આવ્યો, સવારે 8 વાગે. સંતોએ પૂછ્યું કે કેમ મંદિરમાં નથી દેખા? પહેલા તો બહુ ભજન કરતા હતા. સ્વામી કે કાંઈક
દીકરા દીકરીને લગ્નનું જેવું કંઈક હતું કાંઈ એ મેળ પડી ગયો, હવે શું માળા ફેરવીને કરવું, લ્યો પતી ગયું કામ. જોકે એના માટે સત્સંગ કરવાની મહારાજ ના પાડી. સત્સંગ તો આત્મશ્રેયને માટે કરવાનો. આ લોકમાં તમારે કાંઈ કામ હોય એ બાને ભલે ભજન થાય, એમાં ભજનની કોઈ નુકસાન તો નથી, પણ એ કામ થાય તો થાય, ન પણ થાય એનું કોઈ નક્કી નથી. તમારા સંસારના કામ કરવા માટે તમે ભજન કરો, માળો ફેરો, કથા કરો, એનાથી કામ થઈ જાય એવું નક્કી નહીં. ભગવાન સાંભળે તો સાંભળે ખરા, ન કે ન સાંભળે, એ સ્વતંત્ર છે. એટલે મારે જ વચનામૃતમાં ના પાડી છે, સમજ્યા ને. ભજન ભક્તિ કરવી તો જીવાત્માના શ્રેયને માટે કરવી. આ લોકનું પદાર્થ આજે છે, કાલે નથી. લોક જ નાશવંત છે, ક્યાં દી હાલે બોલો? કાંક તો થવાનું જ છે ને. એ તમારા કુટુંબ પરિવાર બધું બરોબર હોય, સમજાને, હાલતું હોય, મજાથી બધા જીવતા હોય. એકાદ જણાનું મૃત્યુ થઈ જાય તો આખો પરિવાર અટકી જાય, ખબર ને. મોભી હાલો જાય, મોભી જાને, કમાવાળો હાલો જાય, લ્યો ઉદાસ થઈ જાય બધા, આખું ઘર જેમ તેમ થઈ જાય. થાય બીજું શું થાય એનું કયો? એનું કઈ થશે નહીં કાંઈ. કેટલાક દિન એમાં બીજા આપઘાત કરે તો મરે, બીજું શું થાય એનાથી કે ભગવાનને કઈ ફેર નથી પડતો. આ લોક જ એવો છે. આનું લોકનું નામ જ મૃત્યુ લોક છે. ઉપર સ્વર્ગ લોક કહેવાય છે, નીચે પાતાળ લોક છે. આનું નામ છે મૃત્યુ લોક. એટલે મરવાનું નક્કી છે, એ થયા કરશે. પણ આવી કથા વાર્તા સાંભળી અને આપણા મનને શુદ્ધ કર્યું હોય ને, તો જેથી તેથી દેહ છોડવાનું થાય ને તેથી ભગવાનના દર્શન થાય. બસ કથા હજી અડધો અધ્યાય થયો છે, અડધો અધ્યાય કાલે સંભળાવશું. ત્યારે હવે 9:45 વાગ્યા. કથાને વિરામ આપી, સમજાય કે નહીં? ભગવાનની કથા એવી છે, આખી રાત કર્યા કરી તો હાલે, કાંઈ થાકે ન લાગે, કાંઈ ન લાગે. કારણ કે થાક ઉતારે, જન્મ મરણના થાકને ઉતારી એવી કથા છે. પણ આપણે ઘડિયાળ તો એમ કે ને હવે તમે રાખો તો સારું, સમજાય કે નહીં? અત્યારે કથાને ભગવાન નામની સાથે વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ રે, સ્વામિનારાયણ નારાયણ. 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 સ્વામિનારાયણ નારાયણ રે, સ્વામિનારાયણ નારાયણ.
સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ રે સ્વામિનારાયણ નારાયણ.